ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવે બનાસકાંઠા જિલ્લાની લીધી મુલાકાત। પ્રાપ્ત વિગત અનુસાર બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઓચિંતી મુલાકાત લીધી। ત્યારે હવે જિલ્લા પોલીસ વડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને પછી ડીસા તાલુકાના ભીલડી ખાતે જૈન ધર્મના દેરાસરમાં મહારાજ સાહેબોના આશીર્વાદ લીધા અને ત્યારબાદ કાંકરેજ તાલુકાના કાકર ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સમોર માતાના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી આશીર્વાદ લીધા, જેમાં ડીસા તાલુકાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા અને કનુભાઈ વ્યાસ ખાસ કરી ઉપસ્થિત રહ્યા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો હવે લોકસભાની ચૂંટણીના મતગણતરીના થોડા દિવસો બાકી રહ્યા છે। ત્યારે હવે ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીની બનાસકાંઠા જિલ્લામાં ઓચિંતી મુલાકાત લીધી છે અને એ પણ ધાર્મિક સ્થળોની। ત્યારે હવે ચોક્કસપણે કહી શકાય કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો વિજય બને છે કે પછી કોંગ્રેસ।